બહાદરપુર ગામે ધોરણ 4 માં અભ્યાસ કરતી હિન્દુ પરિવારની બાળાએ 26મો રોજો રાખી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું। બહાદરપુર ગામના ભૂરાભાઈએ સમસ્ત મુસ્લિમ બિરાદરોને કસ્બા વિસ્તારમાં 26મો રોજો ખોલાવતા ફ્રૂટ તેમજ મીઠાઈ દ્વારા મુસ્લિમ દેરાદરોનો રોજો ખોલાવ્યો હતો અને બહાદરપુરમાં ધોરણ 4માં અભ્યાસ કરતી હિન્દુ પરિવારની બાળા પણ રોજો ખોલવા ભૂરાભાઈ દ્વારા આમંત્રણ પાઠવ્યું હતું અને 26મો રોજો કરેલ હિન્દુ બાળાને ફૂલનો હાર ચડાવી આવકાર્યા હતા અને બહાદરપુરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું। સ્ટોરી કમલેશ પટેલ, સંખેડા। આજ રોજ બહાદરપુર ભૂરાભાઈના ત્યાં જે દર વર્ષની જેમ નિયાજ રાખેલ છે 26મા રોજાના અંદર જે હિન્દુ પરિવારની છોકરી 4 વર્ષ ચોથા ધોરણમાં ભણે છે એને ઉપવાસ રાખી અમારો રોજો રાખી અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કર્યું છે ને અમારા બહાદરપુરના અંદર વર્ષોથી હિન્દુ મુસલમાનની એકતા રહેલી છે ને આજ રોજ એ સાબિત કરી આપ્યું છે। નામ ફિરોજભાઈ હબીબભાઈ પઠાણ। આજ રોજ જૂના બજાર બહાદરપુર ખાતે કાદરભાઈ મંસૂરી ઉર્ફે ભૂરાભાઈ દર વર્ષની જેમ રમજાન મહિનાની અંદર પવિત્ર રમજાન મહિનાની અંદર મુસ્લિમ બિરાદરોને રોજા ખોલાવતા હોય અને બધાને જમાડતા હોય સારી સારી વાનગી દરરોજ અલગ અલગ પ્રકારની। અને બીજી વાત તો એવી હોય કે એક તડવી સમાજની દીકરી પણ આજે રોજો રાખીને હિન્દુ મુસ્લિમની એકતા ધરાવતી હોય એમ ભૂરાભાઈને કુદરત ઘણું ઘણું આપે, એ જ ઉપરવાળાને પ્રાર્થના। મંગલસિંહ ઉકેડભાઈ તડવી।